गुजरात की वडोदरा कॉरपोरेशन में जनप्रतिनिधियों के साथ तो तनातनी चलती ही रहती है। अब अधिकारियों के बीच भी घर्षण सरेआम उजागर हो रहा है। गुजरात की वडोदरा महानगर पालिका में स्थायी समिति की बैठक में वार्ड नंबर 13 की काउंसिलर जागृति काका का अपमान होने का मामला सामने आया है। वार्ड नंबर 13 की काउंसिलर जागृति काका का जोन की डिप्टी कमिश्नर भावनाबा झाला के साथ विकास मामले घर्षण हुआ था, जिसके बाद जागृति काका ने स्थायी समिति की बैठक में भावनाबा झाला को बुलाने की मांग की थी, लेकिन म्युनिसिपल कमिश्नर दिलीप राणा ने उन्हें नहीं बुलाया। ऐसे में स्थायी के सदस्यों ने इसे काउंसिलर का अपमान बताकर जब तक भावनाबा झाला स्थायी समिति की बैठक में नहीं आते हैं तब तक मीटिंग आगे नहीं बढ़ाने की बात कहते हुए बैठक को रद्द कर दिया। परम दिवसे मारा विस्तारनी रजूआत लईने डेप्यूटी कमिश्नर भावनाबेन झाला पासे हूँ गई थी कि बेन मारा विस्ताરમાં આટલી તકલીફ છે કે વિસ્તારમાં સફાઈ રેગ્યુલર નથી થતી, પાણી નથી રેગ્યુલર બધાને મળતું, પાણીના બહુ જ બધા પ્રોબ્લેમો થાય છે, પાણીમાં કન્ટામિનેશન છે અને આખા સયાજીગંજમાં જુઓ તમે કોર્પોરેશનની ઓફિસમાં જુઓ ચિંતનભાઈની ઓફિસ પાસે 3 વર્ષથી એક ઢગલો પડ્યો છે, એ પણ નથી હટાવતા। બેન આટલી બધી સમસ્યાઓ વોર્ડની અંદર છે तो कि हूँ सवारे 7 वाग्याथी निकली जाऊँ छूँ, 9 वाग्या सुधी झोनमा फरू छूँ बधे। मैं कहूँ बेन तमे मारा वोर्डमां क्यारे आव्या? तो कि हूँ आवी हती बदामनी बाग। मैं कहूँ बेन बदामनी बागे कोर्पोरेशननी ऑफिस छे, कमांड सेंटर छे, फायरनी ऑफिस छे, कोई स्लम विस्तार नथी के कोई त्यां आगळ रहेतुं नथी पब्लिक। तमे पब्लिकमां मुलाकात लो अने तमे जाते जोवो तो तमने खबर पड़शे, रियलाइज थशे के पब्लिक केवी तकलीफमां रही रही छे। आजे नवापुरानी अंदर जोवो के गैस डिपार्टमेंटनुं काम चालतुं होय એટલે એનો ખાડો હોય, જીઓ વાળાનો ખાડો હોય, એટલા બધા ત્યાં આગાડી ગીચોગીચ વિસ્તાર છે તો ત્યાં આગાડી સફાઈ નથી થતી રેગ્યુલર। સફાઈ સેવકો 4-4 દિવસ સુધી રજા ઉપર હોય, બીજા સફાઈ સેવકો રિટાયર્ડ થયા હોય, એટલે આ બધા પ્રશ્નો છે। તો મને જોશથી ઊંચા અવાજે એવું બોલ્યા કે હું આખો ઉત્તર ઝોન ભેગો કરીને તમારું નવાપુરા ચકાચક કરી દઉં તો તમે એની મને કમિટમેન્ટ આપો છો કે સાંજે કચરો નહીં પડે। એટલે પછી મેં એમને સામે વળતો જવાબ આપ્યો કે બેન નવાપુરાની અંદર માણસો રહે છે, જનાવર નથી રહેતા। જનાવર પણ એવી ચોખ્ખી જગ્યા જોઈને બેસે કે અહીંયા આગળ ગંદકી ન હોય। અને તમારી જ ઓફિસ, જે ઓફિસની અંદર તમે બેઠા છો ત્યાં આગળ બાથરૂમ છે, ત્યાં આગળ સુલભ શૌચાલય જેવી સ્મેલ આવે છે। તમે કોઈ અધિકારીને કમિટમેન્ટ આપ્યું, કોઈને કીધું, રજૂઆત કરી કે કાલથી આ સ્મેલ મને ન આવી જોઈએ? જો તમે એક તમારી ઓફિસમાં જ નથી કરી શકતા તો સ્લમ વિસ્તારમાં કઈ રીતે એવી અપેક્ષા રાખી શકો છો? અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના પીએ એમને ફોન કર્યો હતો, ત્યારે એમણે એવું કીધું કે અમને લેખિતમાં આપે તો હું સ્ટેન્ડિંગમાં આવીશ। એટલે સ્ટેન્ડિંગના અમારા બધા જ સભ્યો, દરેકે દરેક સભ્યોએ મને ખૂબ સહકાર આપ્યો કે સ્ટેન્ડિંગના સભ્યોનું કે કોઈ બી કોર્પોરેટર હોય એનું અમે ક્યારેય અપમાન નહીં સહન કરી શકીએ, એટલે આજની સ્ટેન્ડિંગ મુલતવી રાખી છે। આજે સ્ટેન્ડિંગમાં એક પ્રપોઝલ હતી 24/7/2023 થી લઈને 30/7/2023 દરમિયાનની પોસ્ટ ઓડિટની વિગતો જાણવા લેવા બાબતમાં મૂકવામાં આવી હતી। સ્ટેન્ડિંગમાં કોઈ બીજા વિશેષ દરખાસ્તો હતી નહીં, પરંતુ સ્ટેન્ડિંગમાં એક સભાસદ દ્વારા રજૂઆત કરવામાં આવી કે ઝોનની ઓફિસમાં એમને અને ડીવાયએમસી, ઉત્તર ઝોનના ડીવાયએમસી અને ઉત્તર ઝોનના કાઉન્સિલર, વોર્ડ નંબર 13ના કાઉન્સિલર જાગૃતિબેન અને ડીવાયએમસી ભાવનાબા, બેની વચ્ચે કોઈક બાબતને લઈને ચર્ચા વિચારણા અથવા વિવાદ થયો, જેમાં સભાસદશ્રીની લાગણી દુભાઈ, સભાસદશ્રીને પોતાનું અપમાન થયા અને લાગણી ઉદ્ભવવા પામી અને એમણે આજે સ્ટેન્ડિંગમાં રજૂઆત કરી કે ડીવાયએમસી એ સભાસદનું અપમાન કર્યું છે, સ્થાયી સમિતિના સભ્યોનું અપમાન કર્યું છે। આથી તમામ સ્થાયીના સભ્યોની લાગણીને માન આપી અને અધિકારી દ્વારા સભાસદનું અપમાન થયું છે એવી લાગણીને લીધે આજની સ્થાયી સમિતિ મુલતવી રાખવામાં આવી હતી। સભાસદને અને અધિકારીને બંનેને સમજાવવામાં આવ્યા છે અને આવતીકાલે તો પરમ દિવસે 1-2 દિવસમાં કમિશનર, મેયર, હું પોતે અને સભાસદ અને જે અધિકારી જોડે અણબનાવ બન્યો છે આ તમામને બેસાડી ચર્ચા વિચારણા કરી અને એમિકેબલ સોલ્યુશન આવે એ દિશામાં પ્રયાસ હાથ ધરવામાં આવશે।